તો આ તરફ ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલ કપાયા છે। અગાઉ અમદાવાદની ઘટના સામે આવી હતી। અમદાવાદમાં શાહપુર જે મેટ્રો લાઇન છે ત્યાં કેબલ ચોરાઈ ગયા હતા। તો હવે ગાંધીનગરની ઘટના સામે આવી છે કે ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલની ચોરી થઈ ગઈ છે। ગઈકાલે મોડી રાતની વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે આ કેબલ ચોરીની ઘટના બની છે। મેટ્રોના કોબા સ્ટેશન નજીક કોપર વાયરની ચોરી કરવામાં આવી છે અને એ પણ 13.28 લાખની કિંમતના 23 જેટલા આ કેબલ ચોરાઈ ગયા છે। આઈપીએલ મેચ બાદ અંદાજે રાત્રે 3 વાગે આ ઘટના સામે આવી રહી છે। રૂટને કાર્યરત કરવા રાતોરાત કામગીરી કરવામાં આવી। જે કેબલ ચોરાઈ ગયા હતા તેને લઈ રૂટ બંધ રહ્યો હતો, પણ રૂટને ચાલુ રાખવા માટે રાતોરાત કામગીરી કરવામાં આવીને રૂટને યથાવત રાખવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટી વાત એ કે 13.28 લાખના 23 કેબલ વાયરની ચોરી અહીં કરવામાં આવી છે। તો આ તરફ સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ કરવાઈ છે। ઉમેદવારો આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। ધોરણ 1 થી 5 માટે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે ઉમેદવારોને। ત્યારે 5 જૂનથી 28 જૂન સુધી જિલ્લા પસંદગી માટે તેઓને બોલાવવામાં આવ્યા છે। ત્યારે ઉમેદવારો આજથી જ તેના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે। તો આ તરફ કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી કડીમાં કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વિસાવદરમાં સૌથી વધુ 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે આવતીકાલે આ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। આજે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી વિસાવદરમાં પણ અને કડીમાં પણ પેટા ચૂંટણી જે યોજાવાની છે તેને લઈ ઉમેદવારી નોંધવામાં આવી હતી અને હવે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે। ત્યારે 5 જૂને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ છે। આ તરફ આણંદના ખંભાતમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા પડ્યો। મેદપુર રોડ, મોચીવાડ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। મિતલી, વડગામ, આખોલ, પાંદણમાં પણ વરસાદ વરસ્યો। રોહિણી, ગુંડેલ, દહેડા સહિતના જે ગામો છે ત્યાં પણ ભારે પવન સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદથી નીચાણવાળા જે વિસ્તારો છે તે જળમગ્ન જોવા મળ્યા। આ તરફ આણંદના આંકલાવમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેને લઈ બફારાથી લોકોને રાહત મળી છે અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી, જેને લઈ લોકો હાશકારો અનુભવી રહ્યા છે ભારે બફારાથી। જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કાવી, કોરા સહિતના જે ગામો છે અને આસપાસના જે પંથકો છે ત્યાં વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, અસહ્ય બફારો જોવા મળ્યો હતો, જેને લઈ વરસાદ વરસ્યો અને બાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને સ્થાનિકોને હવે ગરમીથી રાહત મળી છે। વાત ભરૂચની કરીએ તો ભરૂચના જંબુસરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। જંબુસરમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી અને ઝરમર વરસાદ વરસ્યો તો પણ રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા અને વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો જંબુસરમાં અને તે બાદ આ વરસાદ વરસ્યો હતો। આ તરફ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ સાંજે આ કમોસમી વરસાદ ખાબક્યો અને કમોસમી વરસાદ લોકો માટે રાહત બનીને આવ્યો, કેમ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી। દિવસમાં 40 ને પાર હોય છે તાપમાન અને સાંજે જ્યારે વરસાદ પડ્યો ત્યારે લોકોને જે ભારે ઉકળાટ થઈ રહ્યો હતો, બફારો થઈ રહ્યો હતો, તેમાંથી રાહત મળી। વિરમગામના દ્રશ્યો છે કે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાત સુરતની કરીએ તો સુરતમાં તો ચોમાસા પહેલા જ ભૂવો પડ્યો।
અડાજણ વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે. ચોમાસા પહેલા જ ભૂવાએ તંત્રની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. મુખ્ય રોડ વચ્ચે ભૂવો પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું. 2 દિવસ બાદ તંત્રને રિપેરિંગનો સમય મળ્યો છે. અધિકારીઓ એકબીજાના વાંક કાઢી રહ્યા છે અને ભૂવો પડ્યો તેના 2 દિવસ બાદ હવે રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીનું શું? ચોમાસાની શરૂઆત નથી થઈ તે પહેલા સુરત શહેરમાં ભૂવા પડી રહ્યા છે. જોઈ શકાય છે કે અડાજણ ગામની અંદર આ ભૂવો પડી ગયો છે. શનિવારે પડેલો ભૂવો છે તે હવે મહાનગરપાલિકાના કર્મચારીને સોમવારે દેખાયો છે. અત્યારે રિપેરિંગ કરવા માટે કર્મચારી આવી ગયા છે. આ ભૂવો જોઈ શકાય છે કે કેટલો મોટો ભૂવો છે. આની અંદર એક માણસ સમાઈ જાય એ પ્રમાણેનો ભૂવો દેખાઈ રહ્યો છે. એટલે સુરત શહેરમાં જે પ્રમાણે ભૂવા પડવાના સિલસિલા છે તે યથાવત છે અને અત્યારે આ પ્રમાણે ભૂવો દેખાઈ રહ્યો છે. સુરતમાં અનેક જગ્યા પર આ પ્રમાણના ભૂવા જોવા મળતા હોય છે. સાહેબ, કઈ રીતે અત્યારે કામગીરી? અત્યારે આ મેનહોલ ખોલીને ચેક કરવામાં આવે છે. ડ્રેનેજથી પડ્યો છે કે બીજા કઈ કારણસર પડ્યો છે એના માટે જોવામાં આવી રહ્યું છે. સાહેબ, ભૂવો ક્યારે પડ્યો હતો? ભૂવો આ ગઈકાલનો છે, શનિવારે રાતનો છે. તો મહાનગરપાલિકાને 3 દિવસ પછી કેમ દેખાયો? બેરિકેટિંગ તો કરેલું છે. ભૂવો પૂરવા માટે ખાલી બેરિકેટેડ બાર આના અંદર ડ્રેનેજ લાઇનની બાજુમાં છે એટલે ચેક કર્યા વગર આ ભૂવો પૂરાય નહીં. એને રિપેર કેમ નહીં કરવામાં આવે તાત્કાલિક? રિપેર મારું કામ ડ્રેનેજ લાઇન ચાલુ કરવાનું હતું એટલે મેં મારા ડ્રેનેજની બાજુમાં હતો એટલે હું ચેક કર્યું તો ડ્રેનેજનું પાણી નથી. આ બીજા કોઈ અન્ય કારણોસર પડ્યો એવું લાગે છે. શું લાગે તમને? મને તો હવે અમારા ડ્રેનેજનું નથી એવું. નબળી કામગીરી થઈ એવું લાગે? ના, એવું તો કંઈ નથી. ભૂવો પડ્યો હોય તેવું રતન રટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે કે સુરત શહેરમાં નબળી કામગીરીને લઈને ભૂવા પડતા હોય છે. ત્યારે સુરતના અડાજણ ગામની અંદર આ પ્રમાણે અત્યારે ભૂવો પડી ગયો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સુરત શહેરમાં હજી ચોમાસામાં આવા કેટલા ભૂવા પડશે અને સુરતીવાસીઓને કેટલી તકલીફો આવા ભૂવાને લઈને વેઠવાનો વારો આવશે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો વરસાદ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક મળી હતી. તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ બેઠક યોજી હતી. વિવિધ વિભાગના અધિકારીઓ પણ આમાં હાજર રહ્યા હતા. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા આ બેઠક યોજવામાં આવી હતી અને તેમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી નિકાલ અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ. ચોમાસામાં ક્યાં પાણી ભરાય છે તે સ્પોટ પર પાણી ના ભરાય તે અંગે કામગીરી કરવા પણ આ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી અને ભૂવા પડેલા જગ્યાઓ પર તાત્કાલિક બેરિકેટિંગ કરી ભૂવાનું પુરાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે. ના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં પણ જે ત્યાં પંપ હોય છે, પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતે એનો નિકાલ થાય, એની મેન્ટેનન્સની ને એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે. એટલે જે વોટર લોગિંગ સ્પોટ છે, વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે. આજે પ્રી મોન્સૂન પ્લાનની સમીક્ષા બેઠકમાં સમસ્ત અધિકારીશ્રીઓને નગરજનો વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે તેવા સૂચના આપવામાં આવી છે. એમાં જે પણ વરસાદને લગતા જે પ્રશ્નો છે એમાં હેલ્થ હોય, બગીચા ખાતાનું હોય, ઇજનેર હોય, પાણી હોય કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તાનું હોય, જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે. તો ચોમાસાને લઈ વેધર વોચ કમિટીની બેઠક મળી. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કમિટીની આ બેઠક મળી હતી. ત્યારે ચોમાસાને લઈ સરકારી વિભાગોની તૈયારીની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. અલગ અલગ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એનડીઆરએફ અને હવામાન વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને અલગ અલગ સમીક્ષાઓ કરવામાં આવી. તો ઉનામાં પાણખાણ ગામે વીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. વીજ વિભાગના કર્મચારીઓ અને તેમની કાર પર આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં વીજ વિભાગના અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે વીજ કર્મીઓ ચેકિંગ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો અને તેમાં વીજ કર્મીઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ સારવાર માટે હોસ્પિટલમાં છે. 4 શખ્સો દ્વારા અમારા જેઈ તથા એક સાથે ટેકનિકલ કર્મચારી
એમાં પ્રજાપતિ સાહેબ, અમારા જુનિયર એટલે યુવી બારડ સાહેબ, અને ડ્રાઈવર સાથે શું છે લાકડાના ટુકડા પથ્થર વડે એને શું છે ટીકાપાટોનો માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપે, એનો મોબાઈલ લૂંટી જાય અને એને ગાડીમાં બેસાડીને સ્થળ ઉપર લઈ જાય. પછી પોલીસને શું છે અહીંયા અમને ઓફિસને જાણ કરી, અમે સ્થળ ઉપર ગયા ત્યારે એ વિષયમાં 4 જણા જે આ શું છે હુમલો કરેલો ત્યાં સ્થળ ઉપરથી ભાગી ગયા અને પછી અમે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલે ઉના શું છે ટ્રીટમેન્ટ માટે અહીંયા ટ્રીટમેન્ટ કરી. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને વધુ એક કેસમાં જામીન મળી ચૂક્યા છે. રોકાણકારોને 24 લાખ વ્યાજ સહિત ચૂકવ્યા હતા. ગ્રામ્ય કોર્ટમાં રોકાણકારોએ એફિડેવિટ ફાઇલ કરી અને જામીન આપે તો વાંધો ન હોવાની એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી રોકાણકારો દ્વારા, જેને લઈ આ જામીન આપવામાં આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે 10,000ના બોન્ડ પર આ શરતી જામીન તે BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપ્યા છે ગ્રામ્ય કોર્ટે. ત્યારે CID ક્રાઇમની ફરિયાદમાં જામીન લેવાના બાકી છે, પરંતુ હાલ ગ્રામ્ય કોર્ટે તે ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપ્યા છે. ફરિયાદોને લેવાના નીકળતા 24.70 લાખ રૂપિયા વ્યાજ સહિત તેણે ચૂકવી આપ્યા હતા, જેને લઈ રોકાણકારો જે છે તેમણે એફિડેવિટ ફાઇલ કર્યું ને તે એફિડેવિટના આધારે તેને શરતી જામીન મળી ચૂક્યા છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વધુ એક કેસમાં જામીન પ્રાપ્ત થયો છે. વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં બબાલ થઈ પોલીસ અને વકીલ વચ્ચે મારામારી જોવા મળી. મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દીધો અને ગોરવા પોલીસ મથકના સેકન્ડ પીઆઈ સામે આરોપ મૂકવામાં આવ્યા છે. પીઆઈ CH આસોદરા સામે લાફો મારવાનો આ આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટમાં પહોંચ્યા હતા અને બોલાચાલી બાદ વકીલને લાફો મારવાનો આરોપ લગાવાયો છે. ત્યારે સમગ્ર મામલે ACP RD કવાનું નિવેદન પણ સામે આવ્યું છે. ACP દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને તરફે અરજીઓ લેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. આ તરફ અમરેલીના જાફરાબાદમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. નાગેશ્રી ગામે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. બાઇક અને કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી. વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં સ્ટન્ટ કરતા 13 બાઇક ચાલકો ઝડપાયા છે. ઓવર સ્પીડિંગ બેફામ બાઇક હંકારનારા ઝડપાઈ ગયા છે. ટ્રાફિક પોલીસની નાઇટ પેટ્રોલિંગમાં આ કાર્યવાહી કરવામાં આવી. બેફામ બાઇક ચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. મોરબીના હળવદમાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા. સાપકડા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા હતા અને એમાં એક હિટાચી મશીન અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. મોરમનું ગેરકાયદે ખનન કરતા 2 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. સુનિલ પોરડિયાનું હિટાચી અને ડમ્પર જપ્ત કરી લીધું છે. ત્યારે 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ તરફ જામનગરમાં જીજી હોસ્પિટલમાં ઉચાપત મુદ્દે તપાસ હાથ ધરાઈ. આઉટસોર્સના 2 કર્મચારીઓએ ઉચાપત કરી તેની FIR દાખલ કરવામાં આવી છે. ખોટા બિલ મૂકીને ₹17.20 લાખની ઉચાપત કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે અને ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરાને છૂટા કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2023 થી એપ્રિલ 2025 સુધીમાં આ ઉચાપત આચરી હતી. ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે. સાથે સાથે હોસ્પિટલ તરફથી FIR પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે. અમદાવાદમાં 2036ની ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નારણપુરામાં 82,507 ચોરસ મીટર જગ્યા પર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. આગામી દિવસોમાં લોકાર્પણ થઈ શકે છે. આ મેગા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4 બિલ્ડિંગ અને 6 ગેટ છે, જેમાં ટેનિસ કોર્ટ, વોલીબોલ, સ્વિમિંગ જેવી ગેમ માટે સંકુલના બહારમાં ભાગ જે છે ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક્વાટિકા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડ્રાઇવિંગ પૂલ બન્યો છે અને બ્લોક ગેલેરીમાં 1500 પ્રેક્ષકો બેસી શકશે. અહીં બેડમિન્ટન, બાસ્કેટબોલ, જિમ્નાસ્ટિક, કબડ્ડી, રેસલિંગ, ટેબલ ટેનિસ અને બિલિયર્ડ જેવી ગેમનો સમાવેશ પણ કરવામાં આવશે. સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ માટે ફિટનેસ સેન્ટર અને 150 કોર્પોરેટ વ્યક્તિ બેસી શકે તેવો ડાઇનિંગ રૂમ, ચેન્જિંગ રૂમ અને લોકર સહિતની વ્યવસ્થા આપવામાં આવી છે અને શહેરના ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં 200 એકર જમીન પર ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું આયોજન પણ છે.
જ્યારે રમતવીરોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈ એક પ્લેટફોર્મ મળશે તેવી ખુશી વ્યક્ત કરી હતી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ આગામી દિવસોમાં લોકાર્પણ થઈ શકે છે. એક્સાઇટમેન્ટ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે ત્યારે અમદાવાદીઓમાં પણ એક સ્પોર્ટ્સને લઈને કેટલી રુચિ હોય છે અને એને લઈને એક પ્લેટફોર્મ પણ મળશે યુવાઓને. અમને એ જાણીને તો બહુ આનંદ થયો છે કે અમને ઓલિમ્પિક જોવા અહીંયા મળવાનું છે. અમે ઓલિમ્પિકના ભાગ બનવા જઈ રહ્યા છીએ. અમે ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. હું એક માર્શલ આર્ટિસ્ટ છું, રાઈટ. ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને અમને આટલું મોટું ઓપોર્ચ્યુનિટી મળી છે, આટલું મોટું સરસ પ્લેટફોર્મ મળ્યું છે, એ બદલ અમને બહુ જ આનંદ છે. હવે બેન આપણે વાત કરીએ તો ગુજરાત વ્યાપાર અને ઉદ્યોગ માટે બહુ ફેમસ છે અને તમે હમણાં કીધું કે હવે સ્પોર્ટ્સ સિટી તરીકે અમદાવાદ ઓળખાશે, એ આપણા માટે બહુ આનંદની વસ્તુ છે. બહુ બધા ખેલાડીઓ છે ગુજરાતની અંદર પણ જો આવી રીતે જો પ્રોપર પ્લેટફોર્મ મળે બરાબર તો ગુજરાતમાં પણ ખેલાડીઓ છે એ ઓલિમ્પિક નેશનલ ઇન્ટરનેશનલ સુધી જઈ શકે છે. હું એક પોતે નેશનલ પ્લેયર છું તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે કે આવી રીતે મને બહુ સારો પ્લેટફોર્મ મળશે જેમાં હું મારી પ્રોપર પોટેન્શિયલ સુધી પ્રેક્ટિસ કરી શકીશ અને આગળ વધી શકીશ. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વિશ્વવિખ્યાત થઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તડામાર તૈયારીઓ હવે પૂર્ણ થવાના આરે છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે ત્યારે એક એવું સ્વિમિંગ પુલ કે જે નાનો મોટો થઈ શકે, જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ ગુજરાતનું સૌથી મોટું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને તેની અંદરનો જે સ્વિમિંગ પુલ છે તે જોઈને સૌ કોઈ એક આશ્ચર્યચકિત થાય તેવો સુંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે કે જે નાનો મોટો પણ થઈ શકે છે. મહત્વનું છે કે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને જે બાદ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ રમાવાની છે અને વર્લ્ડ લેવલે આ બંને ઇવેન્ટ ખૂબ મોટી થવાની છે. એટલે એના જ કારણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બની રહ્યું છે ને હવે અમદાવાદની પણ એક આગવી ઓળખ જે સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ઓળખાય તો કોઈ નવાઈ નથી. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર થયું અને સુરતના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયામાં ડંકો વગાડ્યો છે. ટોપ 20માં સુરતના આગમ શાહે સ્થાન મેળવ્યું છે. આગમ શાહનો ઓલ ઇન્ડિયામાં 17મો નંબર છે ત્યારે આગમ શાહે 360માંથી 311 માર્ક્સ મેળવ્યા છે. ઓલ ઇન્ડિયા ટોપ 100માં સુરતના 2 વિદ્યાર્થી છે. કલ્પ શાહે ઓલ ઇન્ડિયામાં 86મો ક્રમ પ્રાપ્ત કર્યો છે ત્યારે કલ્પ શાહે 360માંથી 284 માર્ક મેળવ્યા છે. એડવાન્સ 2025નું પરિણામ જાહેર થઈ ગયું છે અને ભારતભરમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે ત્યારે આપણી સાથે સુરતના ટોપર્સ છે તેમની સાથે વાત કરીશું. તારું નામ અને કયો રેન્ક આવ્યો છે, કેટલામાંથી કયો રેન્ક આવ્યો છે? મારું નામ આગમ શાહ છે અને મારો JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 17 આવ્યો છે. કેટલી મહેનત કરી હતી, કયા પ્રકારની મહેનત હતી અને શું ઉમ્મીદ હતી રિઝલ્ટની? હું 2 વર્ષથી JEE એડવાન્સની તૈયારી કરું છું. હું દિવસમાં 10 થી 12 કલાક ભણતો હતો અને હું બહુ ખુશ છું મારા રિઝલ્ટથી. મારું નામ કલ્પ શાહ છે અને મારો એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 86 આવ્યો છે અને મેં 2 વર્ષ LN સુરતમાં ભણ્યું છું અને મેં પ્રિપરેશન કરી છે અને હું ડેલી એટલે ક્લાસીસની સિવાય 5 to 6 hours અને જે દિવસ ક્લાસ નહીં હોય દિવસે 12 hours જેવું ભણતો અને મારી પ્રિપરેશનમાં મને LNના ટીચર્સે કાફી ડાઉટ્સ ક્લિયરન્સ કર્યું ને એ લોકોએ કન્સેપ્ટ પણ ભણાવવામાં મને કાફી મતલબ સારી રીતે કન્સેપ્ટ સમજાવ્યા જેથી મને સમજ પડી જાય અને મેં LNની મોડ્યુલ સોલ્વ કરી અને ટેસ્ટ काफ़ी आया ने इनाथी प्रिपरेशन करूँ मैं. पेरेंट्स बच्चों को, टीचर्स को इतनी कड़ी मेहनत ये लोग बच्चे बहुत करते हैं और उस रिजल्ट का जब रिजल्ट आता है तो वो चीज़ इनको बहुत एक अलग ही अनुभव देती है और मैं बोलूँ तो मेहनत इन्होंने बहुत की है और उसी का ये परिणाम है और बहुत अच्छा एकदम है. सूरत का रिजल्ट एक मैं कहूँगा ये एक औद्योगिक नगरी है लेकिन अब ये शिक्षा की तौर पर भी एक अच्छी एक बड़ी एक बनती जा रही है जिससे कि बच्चों का जो स्तर है पढ़ाई का इसमें टॉपर्स निकल रहे हैं. ऑल इंडिया रैंक 17, 86 दो टॉप 100 में रैंक्स आ रही हैं और वो भी JEE एडवांस जैसे एक बहुत कठिन और बहुत कॉम्पिटिटिव एग्जाम जो होता है उसमें. तो मैं कहूँगा कि ये बहुत अच्छा है कि सूरत के लिए भी और हम सभी के लिए. બિલકુલ. તો સુરતના વિદ્યાર્થીઓએ આ જે કહેવાય કે એક્ઝામમાં ડંકો વગાડ્યો છે ત્યારે સુરતીવાળા જે લાલાઓ છે તે ગર્વ અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.